અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર મારવાના કેસમાં પીએસઆઈ સોનલ રાઠોડની મુશ્કેલી વધી છે। તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને હવે તેમને જેલના સળિયા પણ ગણવા પડી શકે છે। સમગ્ર મામલો છે, શું ખુલાસા કરી રહ્યા છે અધિકારી, વિગતે વાત કરીએ। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એક સ્ટોલ પર અંધ વ્યક્તિ છે ગોપાલભાઈ દરજી, તેઓ દરરોજ નિત્યક્રમ પ્રમાણે પોતાના સ્ટોલ પર હતા અને કેટલાક બાળકો મસ્તી કરી રહ્યા હતા। આ દરમિયાન ગોપાલભાઈએ હાથ ઉગામતા એક બાળકને હાથ વાગ્યો હતો અને તેના પગલે બાળકે પોતાના પિતાને જાણ કરતા તેના પિતા સ્ટોલ પર આવે છે, માથાકૂટ કરવા લાગે છે, ગાળાગાળી થાય છે અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે। ત્યારે ઘટનામાં ગોપાલભાઈ દરજી પોલીસ સ્ટેશને આવે છે ને આમાં જે બાળકને હાથ વાગ્યો હતો તેના મમ્મી પીએસઆઈ હોય છે અને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં સોનલ રાઠોડ ફરજ બજાવે છે। આ માહિતી મળતાની સાથે સોનલ રાઠોડ પોલીસ સ્ટેશને ગુજરાત યુનિવર્સિટી પહોંચે છે ને જે વૃદ્ધ અંધ વ્યક્તિ હતા તેમને ફટકારવા લાગે છે, ઢોર માર મારે છે। આ ઘટના બાદ સમગ્ર મીડિયા સમક્ષ આ બાબતને લઈને જોરદાર ચર્ચાઓ થઈને આ ઘટના બાદ અંતે એસપી દ્વારા સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવે અને ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે મામલે ગુનો પણ નોંધાયો છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, તેમને સાંભળો। સર, એક મહિલા પીએસઆઈ દ્વારા પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારવાની ઘટના હતી, તો મામલો શું હતો, ફરિયાદ શું નોંધવામાં આવી છે અને હવે કઈ રીતની કામગીરી કરવામાં આવશે? આમાં વિગત એવી હતી કે આપણે અહીંયા પંચવટી જે સેન્ટર પોઈન્ટ છે ને એની બાજુમાં ફૂટપાથ ઉપર અંધજન મંડળના દિવ્યાંગ વ્યક્તિ જે હોય છે એમને એક પાર્લર આપવામાં આવેલું, સ્ટોલ આપવામાં આવેલો હતો, જે રોજિંદા એમના નિત્યક્રમ મુજબ ધંધા અર્થે પોતાના સ્ટોલ ઉપર આવેલા હતા પાર્લર ઉપર। એ પાર્લર ઉપર 1 વાગ્યાના સુમારે કોઈ પાર્લર ઉપર જે પડીકું જે લટકાવેલા હોય છે જે ફ્રાન્સના એના એ તૂટવાનો અવાજ આવતા એને એમ થયું કે કોઈ વ્યક્તિએ પૈસા આપ્યા વગર આ વસ્તુ કોઈ તોડી રહેલ છે, જેથી એમને એ બાજુ હાથ આમ જોરથી ઉગામેલો એ કોઈ બાળકને લાગેલ હશે। એ થોડી વાર પછી કોઈ વ્યક્તિ પુખ્ત ઉંમરના જે બાળકના પિતા આવેલા અને એને જણાવેલું કે આ ભાઈએ મને મારેલું છે, એટલે એ બંને ભાઈ વચ્ચે બોલાચાલી થયેલી હતી। એટલે તાત્કાલિક 112માં આ કામના જે આરોપી જે છે એમને ફોન કરેલો કે આ ભાઈ મારી સાથે ઝઘડો તકરાર કરી રહેલા છે, દિવ્યાંગ ચક્ષુ જે અત્યારે નામ લખાવેલું છે ગોપાલભાઈ શાંતિલાલ દરજી, એમના વિરુદ્ધમાં રજૂઆત કરેલી। એટલે એલિસ બ્રિજ પોલીસ મોબાઈલે 112ની ઇવેન્ટ જે હતી એ મોબાઈલ ઇન્ચાર્જ ત્યાંનો કોલ આપેલો હતો, એ કોલને આધારે ત્યાં પહોંચી બંનેને પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદ હોય એટલે અહીંયા લાવેલા હતા અને પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલુ હતી। એ દરમિયાનમાં જે કોલ કરનાર હતા કંટ્રોલમાં પ્રતિકભાઈ, એમને કીધું કે હું મારા બાળકને જમાડીને આવું છું, એ પછી એ નીકળી ગયેલા હતા અને આમના પારે માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ હતી। એ દરમિયાનમાં સાંજના આશરે 5 વાગ્યાના આસપાસ આ મહિલા પીએસઆઈ જે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દળના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ સોનલબેન રાઠોડ જે ફરિયાદમાં જણાવેલ છે એ આવેલા હતા અને તેમને આ જે પ્રજ્ઞાચક્ષુ જે વ્યક્તિ જે છે એમની સાથે અભદ્ર ભાષામાં જે બોલચાલી કરેલી હતી અને જણાવ્યું છે કે તું આટલો પોઠિયા જેવો છે, તને કેમ તું દેખાતો નથી, એમ કરી અને ગળદાપાટુનો માર મારેલ હતો અને જે લાકડી જેવું હથિયાર લઈ લાકડી મારેલી હતી અને ઈજા કરીને એ દરમિયાનમાં સાથેના જે હેડ કોન્સ્ટેબલ જે હતા એમને અટકાવવાનો પ્રયત્ન કરેલો હતો અને એમને સમજ કરેલી હતી કે આ દિવ્યાંગ છે, તમે નથી સમજતા, એ કોઈ દેખાતું નથી, તેમ છતાં આ મહિલા પીએસઆઈ પોતાના આ એમની વાત માનેલ નહીં અને એમની સાથે મારકૂટ ચાલુ રાખેલ હતી। આ વાતચીતનો અવાજ આવતા આપણા જે પોલીસ ઇન્સ્પેક્ટર SR બાવા સાહેબ છે એ તાત્કાલિક એમાં ગયેલા અને એમને જણાવેલું કે ભાઈ પીએસઆઈ તરીકે તમારે જે કાયદેસર કાર્યવાહી થતી હોય તમારી રજૂઆત અનુસંધાને કરજો, તમારે કાયદો હાથમાં લેવાનો નથી, જે કાયદો ફરિયાદ કરવી હોય કરશો।
એટલે ત્યારબાદ એ નીકળી ગયેલા હતા. અને આ જે પ્રજ્ઞાચક્ષુ જે છે એમને એમના વિનંતીથી એમના પાર્લર ઉપર પોલીસ મૂકી આવેલી હતી અને એમને આ મારકૂટમાં ગળદાપાટુના મારમાં ઈજા થયેલી સંબંધે એમના પત્ની દ્વારા ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા હતા. અને જે MLCની ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસ ગુજરાત યુનિવર્સિટીના હેડ કોન્સ્ટેબલ ઇન્વેવાળા ત્યાં ગયેલા, સારવારની યાદી આપેલી હતી અને એમને જે કાયદેસર કાર્યવાહી કરવી જણાવતા એમને લેખિત રજૂઆત આપેલી હતી, જેમને આપણે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લોકલ અરજી આવક લઈ અને કાર્યવાહી ચાલુ કરેલી હતી. અને ગઈકાલે પણ વાડજ આપણા યુનિવર્સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર બાવા સાહેબ એમના ઘરે જઈ અને ફરિયાદ કાર્યવાહી લેવા માટેની ગયેલા હતા. પરંતુ ફરિયાદ પૂર્ણ થઈ પહેલાં જે મેં કીધું કે હું આવતીકાલે અમારા પરિવારના સભ્યો સાથે કાયદાકીય માર્ગદર્શન મેળવી અને ફરિયાદ કરવા માટે આજરોજ આવનાર હોવાની હકીકત જણાવેલી હતી. અને આ PSI જે છે એ ચાંગોદર પોલીસ સ્ટેશનના અમદાવાદ ગ્રામ્ય જિલ્લા દળમાં ફરજ બજાવતા હોય, જે પોતાની ફરજ દરમિયાન કોઈપણ પ્રકારના સક્ષમ કે નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર ફરજનું સ્થળ છોડી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને આવી અને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે બિનસંવેદનશીલ કામ કરેલું હોય અને એમને ગેરવર્તણૂક આચરેલ સંબંધનો એમના વિરુદ્ધ ખાતાકીય રીતે પગલાં લેવા માટે ગુજરાત યુનિવર્સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ અધિક્ષકને સત્વરે રિપોર્ટ કરેલો હતો. અને હમણાં જાણવા મળતી માહિતી મુજબ એમને ફરજ મોકૂફ કરેલાના મીડિયાના મારફતે હકીકત જાણવા મળેલી છે. અને આજરોજ આ ફરિયાદી જે ગોપાલભાઈ શાંતિલાલ દરજી એમના પત્ની સાથે આવેલા હતા, એમના જણાવ્યા મુજબની તમામ ફરિયાદ હકીકત લખી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એમના રૂબરૂમાં ફરિયાદ લઈ દાખલ કરવામાં આવેલી છે. જે BNS તેમજ રાઇટ ટુ પર્સન ડિસેબિલિટીઝ એક્ટની કલમની જોગવાઈ મુજબ પણ આમના વિરુદ્ધ 92A તથા 92B વગેરે મુજબનો ગુનો દાખલ કરેલો છે. અને જે કાયદેકીય જોગવાઈ મુજબ એના વિરુદ્ધ આ પોલીસ અધિકારી વિરુદ્ધ કોગ્નિઝેબલ ગુનોમાં સંડોવણી જણાતા જે વિઝિટેશન માટેના ઉચ્ચ અધિકારીને તેમજ સિનિયર અધિકારીને મેસેજ દ્વારા જાણ કરવામાં આવેલ છે. અને આ કામે જે પહેલેથી બનાવના ઘટનાક્રમથી લઈ અને છેડા સુધીના જે વ્યક્તિ જગ્યાએ તપાસ કરી અને આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કરવાની તજવીજ ચાલી રહેલ છે. સાહેબ, હવે રીતની જે આગળની કાર્યવાહી છે કઈ રીતે કરવામાં આવશે? ધરપકડ થશે કે કેમ? આમાં હાલમાં તપાસ આધારિત પુરાવા લેવામાં આવી રહેલ છે. બનાવમાં જે હેડ કોન્સ્ટેબલ જે મુખ્ય જે છે કે જેમની હાજરીની અંદર આ મારકૂટ થયેલી હતી, એમના બંનેના હેડ કોન્સ્ટેબલ તથા એને ઇન્ચાર્જમાં મદદ રહેલા PSO તેમજ એલિસબ્રિજ મોબાઈલ જે ઇન્ચાર્જ જે ગાડી લેવા ગઈ હતી એ વગેરેના નિવેદન લેવામાં આવેલ છે અને પુરાવા આધારિત જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી થનાર છે. પોલીસની હાજરીમાં જ બાર મારવો કેટલો એ અયોગ્ય હતું એટલા માટે જ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સંજ્ઞાન લઈને જે એમની જાણકારીમાં આવેલું સંજ્ઞાન લીધેલું અને એમને અટકાવેલા હતા અને એના વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર જ સામેથી પોલીસ અધિક્ષકને રિપોર્ટ કરેલો છે. ના, એ મારા ધ્યાનમાં નથી આવ્યું અને ફરિયાદમાં પણ એવી વિગત અમને જણાવેલી નથી. છતાં પણ એવી બધી હકીકત જણાશે તો તપાસ આધારિત કાર્યવાહી કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ. ના, રાઇટ ટુ ડિસેબિલિટી એક્ટ 92A-BC, રાઇટ ટુ પર્સન ડિસેબિલિટી. આપણે સાંભળ્યા હતા પોલીસ અધિકારી, તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે. અને સોનલ રાઠોડ સામે પોલીસે મારામારી તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને હવે સત્તાનો નશો ઉતાર્યો છે. આ બાબતને લઈને હવે જોવાનું રહ્યું કે પોલીસ ક્યારે ધરપકડ કરે છે અને કઈ રીતની કાર્યવાહી કરે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.